ગીર સોમનાથનું કોડીનાર કે જ્યાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ લગાવી લાઈન। કોડીનાર સંઘ પર વહેલી સવારથી જ ખેડૂતો યુરિયા ખાતર માટે પડાપડી કરે છે। કેટલાક ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં લાગ્યા બાદ પણ ખાતર નથી મળતું, ખાલી હાથે પરત ફરવું પડે છે। રોજનું માત્ર 50 ટન જ યુરિયા ખાતર આવતું હોવાથી ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડે છે। જો સરકાર ઝડપથી યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં કરે તો ખેડૂતોની હાલત કફોડી થઈ જશે। સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની અછત છે તે લાંબા સમયથી વર્તાઈ રહી છે, જેને લઈને કોડીનાર ખરીદ વેચાણ સંઘ છે તે અત્યારે ખેડૂતોના મોટી સંખ્યામાં ખેડૂતો છે તે અહીંયા પર ખાતર માટે પહોંચી રહ્યા છે। યુરિયા ખાતરની અહીંયા પર સતત ગાડી છે તે દરરોજ આવી રહી છે, છતાં પણ ખેડૂતોની સંખ્યા છે તેમાં ઘટાડો નથી થતો, કારણ કે જે ખાતર આવે છે તે 5 બોરી એક ખેડૂતને આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોની સંખ્યા છે તે ખૂબ મોટી છે, જેને લઈને અહીંયા પર ખાતરની અછત છે તે સતત 15 દિવસથી વર્તાઈ રહી છે અને સતત 15 દિવસથી અહીંયા પર લોકોના ટોળા છે ખેડૂતોના જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ખેડૂત મહિલાઓ જે છે, સામાન્ય રીતે આ મહિલાઓ ઘર સંભાળતી હોય છે અથવા તો વાડીએ જતી હોય છે, પરંતુ ખેડૂતોની અત્યારે મજબૂરી એવી છે કે આ મહિલાઓને પણ અહીંયા પર કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે। સતત અહીંયા પર યુરિયા ખાતરની માંગ થઈ રહી છે, જેને લઈને આ વિસ્તારના ખેડૂતો છે એ માત્ર કોડીનાર પંથક નહીં પરંતુ ગીર સોમનાથ જિલ્લાભરમાં કંઈક આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે સરકાર વહેલી તકે ખાતર આપે, જેથી કરીને તેમના ઘઉંનો જે પાક છે તેમાં છંટકાવ કરી શકે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। 3 દિવસે ધક્કા ખાઈએ, એક બાસ્કુઈ નથી મળ્યું તો હવે અમે શું કરીએ ખેડૂત? અત્યારે ખાતર વગર કઈ થતું ને 3 દિવસથી કાલે પણ મારો વારો આવ્યો ને હું અહીંયા સુધી અડધે પૂગી ગયો તો કે ખાતર પૂરું થઈ ગયું। આજે તે માટે અમે 100 વાગ્યાને આવી ગયા, અમે 3 ભાઈઓ અહીં પૂગ્યા કારણ કે હવે ખાતર નથી આવવાનું, કારણ કે પેલા જાણ હોય તો અમે કઈક કરીએ ને 3 દિવસથી હજી કોઈ બોરી હાથમાં નથી આવી। 10 દિવસથી છે, પણ રોજનું 50-60 ટન યુરિયા આવે ને બધાને 50% ખેડૂતોને મળે ને 50 ને નથી મળતું, પણ બીજે દિવસ વ્યવસ્થા થઈ જાય છે।